લોકો એવા હતા કે એમને નિસંતાન હતા. એ આવ્યા અને પછી એમને ભારદોરી આપવામાં આવી. એ ભારદોરી એમને પહેરી અને પછી સંતાન પ્રાપ્તિ થઈ. કેટલાકના મકાનના કામ અટવાયેલા હતા, એને પણ એક મકાન અનુસંધાનમાં એક યંત્ર આપવામાં આવે છે. એ મકાન પર લગાડવામાં આવે તો મકાન પણ વેચાઈ જાય છે. આ રીતે અસંખ્ય કામો લોકોના થાય છે. અને જો 5 કે 7 મંગળવાર અને શનિવાર ભરે તો પણ લોકોના કામ પરિપૂર્ણ થાય છે. અને દર ત્રીજા વીકમાં મંગળવારે 21 દિવસે એકવાર અહીંયા બેઠક ભરવામાં આવે છે. મંગળવાર ભરવામાં આવે છે. એ મંગળવારે લોકોના ભક્તોના નામ પહેલેથી નોંધવામાં આવે છે. અને એ ભક્તોને આવે છે અને કલ્પેશ મહારાજ દ્વારા એ બેઠક આયોજન કરવામાં આવે છે. કલ્પેશ મહારાજ જે કંઈ કે પ્રશ્નો સાંભળે છે, દાદાને પ્રશ્ન મૂકે છે, દાદા જે જવાબ આપે એ જવાબ કલ્પેશ મહારાજ ભક્તને આપે છે. અને એમ કરવાથી ઘણા બધા ભક્તોનું કામ ખૂબ જ સારી રીતે પરિપૂર્ણ થયા છે અને ઝટપટ પણ પતી ગયા છે. દર શનિવારે કંઈ ને કંઈક અમે શણગારમાં સુધારો કરીએ છીએ. આગળ અમરનાથની ગુફા બનાવેલી હતી, પછી વચ્ચે કૈલાસ માનસરોવર એવું આયોજન કરેલું હતું, વચ્ચે હોળી નિમિત્તે પણ સારામાં સારું આયોજન કરેલું, અને હનુમાન જયંતિ નિમિત્તે પણ અત્યારે તમે જોઈ રહ્યા છો આજુબાજુ શક્ય એટલી મહેનત કરીને શેરીના તમામ ભાઈઓ અને બહેનોએ ભેગા મળીને લગભગ 3-4 દિવસથી રોજ રાત્રે ઉજાગરા કરીને આ રીતે સુંદર આયોજન કરી શક્યા છે. તે બદલ શેરીના તમામ ભાઈઓ અને બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર. નામી અનામી સૌ કાર્યકર્તાઓ તેઓ પણ ખૂબ જ સરસ રીતે કેતાની સાથે કામ પરિપૂર્ણ કરે છે. તે બદલ તેમનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર. જય સિયારામ. ભાગળ મોહનની મીઠાઈની અંદર ભાગમાં આવો એટલે અંબાજી રોડ પર જે તંબુરા શેરી, જેને હનુમાન શેરી તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાં ઝટપટી હનુમાનનું મંદિર આવેલું છે. જે લોકો નથી આવી શક્યા તે લોકોને એટલું જ કહેવાનું કે તમે મંગળવાર અને શનિવાર ઓછામાં ઓછા 5 કે 7 ભરો તો તમારું કામ દાદા ઝટપટ પરિપૂર્ણ કરશે, એવી લોકોની લોકવાયકા છે અને તે પ્રમાણે પરિપૂર્ણ થાય જ છે. મારું નામ કલ્પેશભાઈ ત્રિવેદી છે. આ વર્ષો જૂનું ઝટપટી હનુમાનનું મંદિર આવેલું છે. 420 વર્ષ આ મંદિરને થયા છે. અને આજે હનુમાન જયંતિ નિમિત્તે અહીંયા હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે અને બધાની મનોકામના અને બધાની બાધા પૂર્ણ થાય છે. અહીંયા આગળ લોકો બધા પોતાની આસ્થા લઈને આવે છે અને દાદાની આગળ અરજી મૂકે છે અને બધાના કામ ઝટપટ થઈ જાય છે. એ રીતે અહીંયા બધાના કામ થાય છે. અને અહીંયા મંગળવારે બેઠક પણ થાય છે દાદાની પાસે. દર મંગળવારે પર 15 દિવસે એકવાર બેઠક થાય છે. તેમાં લોકો આવે છે અહીંયા અને બધાની મનોકામના પૂર્ણ થાય છે. નમસ્કાર. 420 વર્ષ પહેલાં અમારી ચોથી પેઢીના દાદા હતા મૂળ શંકરભાઈ ત્રિવેદી. એ હનુમાનના ઉપાસક હતા. એમને એકવાર સપનું આવ્યું કે હું આ જગ્યા પર છું, મને આ જગ્યા પરથી બહાર કાઢો. શેરીના લોકોને કહું, પણ શેરીના લોકોએ પહેલાં માન્યું નહીં. ફરી પાછું અઠવાડિયું રહીને એ સપનું આવ્યું કે હું આ જગ્યા પર જ છું અને મને આ જગ્યા પરથી જ કાઢો અને આ જ જગ્યા પર મારી સ્થાપના કરો. આ વાત લોકોને ફરી પાછી કરી એટલે શેરીના લોકોને થયું કે કંઈક વાતમાં તથ્ય છે. પછી આ જ જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું તો આ જગ્યા પરથી આખી એક હનુમાન દાદાની કાળી મૂર્તિ નીકળી, સ્વયંભૂ મૂર્તિ નીકળી. શરૂઆતમાં અમારા જે ચોથી પેઢીના હતા મૂળ શંકરભાઈ ત્રિવેદી, તેમણે પૂજા અર્ચા કરવા માંડી. એમાં શું થયું, થોડા ભક્તો આવ્યા અને એ ભક્તોના કામ ઝટપટ પતવા લાગ્યા. એટલે પછી હનુમાનનું નામ પાડી દીધું ઝટપટી હનુમાન. ત્યાર પછી 2 થી 3 વાર સુધારા થયા. એકવાર ચિમનભાઈ દરજી હતા, એમણે શરૂઆત કરી મંદિર બાંધવામાં. ત્યાર પછી 2-3 વાર લોકોના સહકારથી મંદિર સારામાં સારું બની ગયું છે. અને આજની તારીખમાં પણ લોકોના કામ નામ પ્રમાણે ઝટપટ પૂરા થાય છે. તેથી જ લોકોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થાય છે.